હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આપણે વિડીયો જોતા બધા મજામાં જ. તો આપણે આજે આવી ગયા છે મામાના ઘરે. તો મામાના ઘરે પૂછીએ સતીશને. સતીશભાઈ, તમે હવે કઈ બાજુ આપણને લઈ જશો? વાડીએ શું છે? ચણા કોને વાયા વાડીએ? ભરતભાઈ વાયા ચણા. તો એક બાકસ ને એવું તો લઈ લ્યો, આપણે ચણા ઓળો બનાવશું વાડીએ જઈ. હાલો આપણે વાડીએ જઈશું હવે. હાલો હાલો જવાનું જોઈને. આ પરેશભાઈ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે અને વિજયભાઈ પણ આપણી સાથે આવે અત્યારે વખતે છે ચણા ખાવા. તો આપણે વાડીએ પહોંચી ગયા ભરતભાઈની. હવે આપણે જો આ છે વિજય, આ છે શુભો, એને ભૂપત કે. આ કેવો નામ છે આનું? ઓલું ચંપકલાલ ગડા. આ છે પરેશભાઈ. આપણે વાડીએ પહોંચી ગયા હવે સીણા ખાવા. આ વિજયભાઈ જો ડેલો ખોલી નાખ્યો હે. તો તમે જોઈ શકો આપણે વાડીએ પહોંચી ગયા અને આ ભરતભાઈ છે. રામ રામ ભરતભાઈ, કેમ છે? મજામાં? અરે મજામાં. હું સીણા વાઢો? સીણા વાટી જો આટલા વાટ્યા. હા, હજી વાટવાનું બાકી છે. તે તમે અહીંયા આવીને અમે અહીંયા આવીને જોયું તો તમે સુતા હતા. પણ આ તડકો હે ને, હા, કઈ કીધું આરામ કરી જાળવાનું સાંજે. ઘીરેથી એમ થાય કે તમે કામ કરવા આવ્યા છો અને અહીંયા આવીને તો તમે સુતા હતા. વેલા 5 વાગે ઉઠ્યા હોય ને, અત્યારે હું ઘડીક આરામ જોય. વેલા 5 વાગે ઉઠ્યા હતા. હા હા. હાલો હવે આપણે સીણા ખાવા આવ્યા તમારા વાડીએ. હા, સીણા બીણા થોડાક ઉપાડી દો અમને. અમને તે ઉપાડતા આવડતું નથી. હાલો ઉપાડીને ઓરો કરશું ને ભાઈબંધ. હો કરવાનો જોઈ ને, ખાવાનું જોઈ ને. હા, પછી ખાય ઓરો બધા. મિત્રો એમાં એવું છે, આપણે ભાઈબંધ ફૂટા હતા ને આપણે એની નીંદર બગાડી છે. એટલે ભાઈબંધ નો હજી મૂડ નથી. આ કઈક હવે સીણા બીણા ખાઈ પછી મૂડ કઈક થાય. સીણા બીણા ખાય પછી મૂડ આવી જાય. હાલો ભરતભાઈ, સીણા બીણા થોડાક ઉપાડી દો અમને. ઓરો બનાવવાનો. જો બાકસ લઈને આવ્યા. બાકસ ક્યાં ગઈ? બાકસ તારી આગળ. બાકસ બતાય. બીડી નથી લાવ્યો ને તું? બીડી નથી પીતો ને? બાકસ રાખે તે. ચાલો ભરતભાઈ આપણે સીણા ઉપાડો. હાલો ઉપાડી. હાલો. તો આપણે જો સીણા ઉપાડવા હવે ભરતભાઈ ને લઈ લીધા હે. આપણને સીણા ઉપાડતા આવડે નહીં. આ જો આપણી ટુકડી હે બધી. હવે આ બધા સીણા ખાવા અમે જાય. જો ભાઈબંધ, આ આપડી વાડી નો સ્વિમિંગ પુલ કેવાય. હા, આમાં તડકો લાગે એટલે નાઈ લેવા. તડકો લાગે એટલે ડૂબકી મારી દેવાની. આ વાડી નો સ્વિમિંગ પુલ મફતમાં. હા, અને આ અમારા સીણા છે. જોવો, આ તમારા સીણા? આ અમારા સીણા 2 લાખના સીણા. જો પરેશભાઈ, આ અમારા સીણા છે. હા હા, જોયા? બરોબર. સીણા તો એક નંબર છે ભરતભાઈ. જો આ આમાં ફાલ આવી ગયો, સીણા આવી ગયા. જો ભરતભાઈ, આમાં મહેનત કેટલી કરવી પડતી છે? મહેનત તો આમાં કરવી જ પડે ને. પાણી પાવું, દવા છાંટવી, રાતે રોજડાની ધ્યાન રાખવાનું. શું વાત છે ભાઈબંધ! રોજડા આવે અહીંયા? તાય એમને તમે આમાં ઝટકો કેવું કઈ નથી મુકતા ને? ના ના, અહીંયા વાવું પડે. 2 શિંગડા વાળા રોજડા આવે છે. 2 શિંગડા વાળા રોજડા? 2 શિંગડા વાળા આવે. હા, 2 શિંગડા વાળા કોઈને હારાય નહીં. શું તો હાલો સીણા બીણા ઉપાડો, કઈક ઓરો કરવાનો હોય. આપણે થોડાક સીણા તમે ઉપાડો, મને તો ફાવે નહીં. નો ફાવે કોઈ આવું કઈ કર્યું. જો આપણે આવું ભરતભાઈ ખેતી ઓછી કરી છે, તમે મને ઉપાડી દો. લાવો જો હું જોઉં. હા, બાકી ગયા. જો સીણા તો આમાં શું એક નંબર છે ભરતભાઈ. આમાં ઉતારો ઘણોય છે. શું? હા હા, ખાવ મીઠા સીણા આવે. સીણા મીઠા એક નંબર દેખાય છે એવું તો લાગે છે મને જોતાય. સીણા એટલે સીણા હે. હો, એક નંબર સીણા હે ને. લ્યો તો આપણે ઉપાડવાનું ચાલુ કરો ધીમે ધીમે. ભરતભાઈ, તમે બહુ મહેનત કરો છો આમાં ભાઈ. તો આમાં તમે ઝટકો બટકો મૂકો કે નથી મૂકતા? ઝટકો બટકો મૂકી તોય રોજડા આવી જાય. તોય આવી જાય રોજડા? તોય વાવું આવવું પડે. તમે શું ભાઈ મોતિયો ઉતરાવ્યો? ચશ્મા પહેર્યા મોતિયા જેવા? શોખ થી વેરે ને તડકો એટલે મેં કીધું મોતિયો ઉતરાવ્યો એવું લાગે. તો આ છે સતીશભાઈ ના ઘઉં. ગાળો ધોવાઈ જાય, સ્વિમિંગ પુલ નું પાણી નો બગડે. હાલા ઈ થાય.
પણ આવું એમને ધોતાય ન આવે. એ જો આમ ધોવાના આવે. આમ આમ હા હા આમાં પાને આમને જીંજરા અંદર બોર દઉં તો પેલા આમ પાણી ધોવા. બગડશે. પછી એમાં પાણી બગડી જાય. હા હાલો બોરી દો આમ. આવું બોરી દે. હા જો આમ બસ હે ને ચલ બાકી સીણા જોયું શિયા થતા મને આવડી ગયો. આવડી ગઈ ને. એમને આપણે સીણા શેકવાના હતા તો કેમ ધોઈ નાખ્યા તમે? ખાર વાળા હોય ને ખાર વહી જાય. હવે શેકશું. હવે શેકવાના. હાલો સીણા શેકી. હા ठीक है। હે ભરતભાઈ હમ. આ સીણા તમે કયો શેકવા છે, શેકવાને બદલે તમે ખાઈ ગયા કેટલા બધા હવે. પણ આ મીઠા એટલા જ ભાઈબંધ. તો મીઠા છે પણ મારે શેકીને ખાવા હતા. હમણાં આપણે શેકી ઓલા આઠું લેવા ગયા હે ને. હાથી લેવા ગયા જો સીણા આવે બીજા. નવા સીણા આવે એ શેકવાના. હા તો આ પેલા ખાઈ જાય પછી બીજા સીણા લેવા ગયા ને. ઓ આવે જો આમાં ક્યાં આવે? જો આયલા આવે. એટલે ઈ આવે બીજા સીણા. ઓલા હાથી વાળા જે હાથી ને લઈને આવ્યા. ચાલો આપણે આટલા સીણા ખાઈ લઈએ ઓલા બીજા શેકી હવે. હા ચંપકલાલ જો હાથી લઈને આવી ગયો છે. હર્ષદ આ બાજુ. ચશ્મા પહેરીને ભાઈ સસમા બે હાથી લેવા ગયો તો. હા આ વિજયભાઈ જો લાકડા લેવા છે. હા વિજયભાઈ આટલા લાકડા નહીં થાય કાંઈ. હા હમણાં તો બીજા લઈ આવી એમાં હું. આ બીજા જોઈ છે હજી તો. હા તે લઈ જો આવી વિજયભાઈ ને આ ચંપકલાલ તારું નામ શું છે? હર્ષદ. હર્ષદ. જો હર્ષદ આ ચંપકલાલ નો કહેવાય આપણે તો હર્ષદભાઈ. હર્ષદભાઈ તો આટલી હાથી લેવા છે. હજી બીજી લેવા જવું પડશે. તમે જઈશો નથી? હા લેવા હાલો થોડીક હવે. હાલો તે લઈ આવી. હા થોડીક લેવા હજી આટલે નહીં થાય. જો આપણો સબસ્ક્રાઇબર છે, આપણા વિડીયો અત્યારે જોવે. તમને અમારો વિડીયો ગમે કે નથી ગમતા? ગમે ને અમારો વિડીયો? અમારો વિડીયો ગમે તો લાઈક ને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. અને આ ભરતભાઈ ને પરેશભાઈ બે તો કેર ના બેઠા જ છે. અહીં કણે બેઠા બેઠા ફોન માં મથે. સતીશભાઈ તમે સીણા ચાલુ કરી દીધા ખાવાના? ખાવાના જોઈને બીજું શું કરીએ આપણે. આપણે શેકવાની વાત થઈ છે. છે ને આપણને બીજું. તમને શેકવાની વાત થઈ છે, તમે ખાવા મળ્યા. આવે આ બધી લાકડાનું લેવા ગયા છે ને. તો વિજયભાઈ ની જો લાકડા ને એવું લે છે. હવે સીણા શેકવાનું ચાલુ કરી. હવે ભરતભાઈ એટલા સીણા રેવા દો અમારે હાટું. અરે આમ જો ઠગલો કીધો બીજો. ઢગલો ને આ મોટું ખેતર ભર્યું સીણાનું. આ બાજુ જો અહીંયા સીણા હે. પછી આ બાજુ સીણા થોડા ફૂંકાઈ ગયા હે અને થોડાક આગળ લીલા હે. તો આપણે સીણા હવે શેકવાનું ચાલુ કરશી. તો ભરતભાઈ જો હાથી ભાંગવાનું ચાલુ કરી દીધું હે. હવે ભઠ્ઠો કરવાનો હે. ભરતભાઈ આવી રીતે જ મેં કોઈ દી સીણા નથી ખાધા હો. એમ ને. હા હમ ઓરો કેવાય. તો અમારે આવી જ ન છે કે અમારે તો તાવડીમાં ને એમાં નાખી છે કે દેશી ઓરો કહેવાય. તાવડી ના નો મજા આવે. હા પણ આમાં સીણા ગરમ બળી ન જાય બધે. નો બળે. મજા જ અલગ છે. બેઠિયા મરી ગયા આમ સિટીના માણસો શું જાણે. સિટી ના માણસો હોય ને એને ન ખબર હોય આ શું કરે એમ. સીણા આવી રીતે શેકાય કે ન શેકાય એમ. ગામડાની મજા સિટીના માણસો શું જાણે. વધાર્યું જ નથી હવે આમાં શું કાયવા કયું ના ખાઈ યાર. અરે બાકસ લેતો. ઉતારી જ નહીં. વિજય બાકસ લે. બેટ ગઈ તો ખાવા જોઈએ. આજો બાકસ. તો નહીં ગઈ. કાગળ બાગળ નાખો એટલે કઈ હળગે ગાયગા. એમાં હે આમી લઈ લે ને. આ કાગળ લે જો. કેટલા સીણા હે. આ ચંપકલાલ કાગળ ગોતી આવ્યા જો. મજાના તમારે બધાને ઘરનું છે ને એટલે વેસાતા લ્યો તો ખબર પડે કે કેટલી કેટલી કિંમત ને. હા એમ કેટલી હાલે ખા જોઈ. આ છે બે લેજી તને ગોટ ખબર પડે. આ તમે મજાને મફત નું જડે છે ને એટલે આ ફાયદો ઉઠાવો તમે. ભરતભાઈ પણ એક દિહારી મુપાડ્યું. ભરત એક દિહાડે હળગે નહીં ખો ભઠ્ઠો. આ બાજુ હનુમાન દાદા નું મંદિર છે હમણાં લઈ જાઉં છું ત્યાં દર્શન કરવા. જો આપણે સીણા નાખી દીધા છે હવે ભઠ્ઠા ઉપર. થોડા થોડા નાખજો ને કે બગડશે પાછા. અરે બગડે નહીં હું બેઠો ને ખાવા. મજા કરો ને.
ભરતભાઈ સીણા શેકા હો પણ વાહ ભરતભાઈ વાહ, આનાથી તો મચ્છરે ભાગવા માંડે હો. પણ આ હારું, પણ માણસ ભાગી જાય ને મચ્છરે ભાગી જાય નહીં. હા ભરતભાઈ, આપણે ખાઈ જવાનું. ફૂટશે નહીં. આ અમારી વારી ના સીણા ન ફૂટે. નહીં ખૂટ્યા એટલા. ન ફૂટે. ભરતભાઈ સીણા શેકાઈ જાય ને પછી તમારે ઘઉં વતન વાવેલા હે ને, આપણે તમારી વાડીએ પોંક ખાવા આવવું હે. ફોન તો કરજો પોંક થઈ જાય એટલે. હે હા પોક થઈ જાય એટલે ફોન કરજો. તાપ લાગી ગયો છે સરખાઈ બહુ જાજો લાગે છે મારા કલેજા. તો ફાઇનલી અમારે સીણાનો ઓરો બની ગયો હે. હવે ઓરો એટલે કે સીણા શેકાઈ ગયા હે. આ સતીશભાઈ હે, પરેશભાઈ હે, આ વિજયભાઈ છે, આ હે ભૂપત, આ હે ચંપકલાલ. આ બધા સીણા ખાવા મળ્યા હે. અને ભરતભાઈ તમારે સીણા નથી ખાવા? આ થોડાક બરે નહીં ને આમ ફેરવવા પડે. ફેરવવા પડે ને બળી જાય બધા. ઓરો બરી જાય. મારે સીણા ખાવાના બાકી છે, થોડાક રાખજો સતીશભાઈ. હાલો આવતા જ ગયો હવે. હાલો હું સીણા ખાવા આવું છું હવે. ચાલો જોઈજો આમાં ગરમ પણ લાગી શકે. આવા સીણા થઈ જાય. બહુ મજા આવે સીણા ખાવાની. નહીં તો ખાઈ આમાં ગરમ લાગે. તો ભરતભાઈ ને ધુવાડો લાગે જો. એને ગરમ ને બધું એને લાગે. જો ભરતભાઈ ને ગરમ ન લાગે જો. કાંઈ આ લઈ ગયો તો અને આ ભાઈ સમજો કેટલો ધુમાડો. આ ભાઈ ને તો ધુવાડો લાગે. ખાઈ જજો ઓરો હેઠો નો મુકતા. હે હેઠો નો મુકતા ઓરો. ખાઈ જાય બધા સીણા. હા હા બધા સીણા ખાવી તો તમે બીજી વાર શેકી દીશો ને. હા ને બીજી વાર નહીં શેકી દો ને. નોટ શેકી દેવાય ને. ચાલો આપણે ફટાફટ હવે સીણા ખાઈ લઈ. કેમ કે સીણા નકર ઠરી જાય ને તો પછી મજા ન આવે ખાવાની. હાલો તમે બધા સીણા ખાવા બાકી હોય તો ગરમા ગરમ સીણા હે ભરતભાઈ. ગરમા ગરમ સીણા ગરમા ગરમ સીણા કાંઈ નો ઘટે ભરતભાઈ ના સીણામાં. ઉપર પાઈ તો કદી ભરતભાઈ 5-5 દાણા ભેગા કરીને ખાઈએ. 5 દાણા મોકલાવું મારા વાલા. તો આપણે સીણા ખાઈ લીધા હતા અને હવે ઘરે લઈ જવા હાટું થોડાક સીણા આપણે ઉપાડી લીધા હે. ભરતભાઈ થોડાક સીણા ઉપાડ્યા છો? વાંધો નહીં ને? ઘીરે થોડાક ખાવા દઈ છે ને, હજી ઘીરે છે છોકરાની. તો આપણે આટલા સીણા ઘર હાટું લઈ લીધા છે ખાવા માટે. તો મિત્રો આપણે સીણા ખાઈ લીધા હતા અને હવે જવાનું છે ઘર બાજુ. ભરતભાઈ તમારા સીણા ખાઈને બહુ મજા આવી હો. મજા આવી ને? મજા આવી હો. હા બસ હવે બીજી વાર હે ને આ ઘઉં થાય ને ત્યારે ફોન કરજો. પોંક ખાવા અમારે આવવું હે. ઘઉંનો પોંક. ઘઉંનો પોંક ખાવો હે. હા તે આવજો. ફોન કરીશો ને પણ ફોન પાકું કરું જરૂરથી. તમે કહેતા હતા ને મારે માવો ખાવો. એટલે માવો ખાવો. તમારે સ્પેશિયલ માવો 52 થી લઈ આવો. થેન્ક યુ નરેશભાઈ. વેલકમ વેલકમ. થોડોક રાખજો પાછા મારે ખાવાનો હજી તો. હા હું ખાવું માવો. હા ગયો. ચાલો હવે પોંક થાય ને તેથી ફોન કરજો અમને. ટાટા બાય બાય. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.